જોહાર મિત્રો. તો આજે તમે જોઈ શકો છો મંડે નિફ્ટી 50માં 300 ની નજીક નજીક જેવું માર્કેટ આજે ગેપ ડાઉન ઓપનિંગ આપ્યું હતું. અને તમે જોઈ શકો છો કે જે પ્રીવિયસ માર્કેટ 2 દિવસથી આપણી વાત ચાલતી હતી કે માર્કેટ 2 દિવસનું ખાલી લિક્વિડિટી ભેગી કરતું હતું. હવે તમે જોઈ શકો કે આજે આપણે 2 દિવસનું માર્કેટ છે 4 અને 5 જૂનનું જે માર્કેટ છે તેમાં માર્કેટે ખાલી લિક્વિડિટી ભેગી કરી છે. અને તે પછી માર્કેટે જે હવે સેલ સાઇડની લિક્વિડિટી માર્કેટે હન્ટ કરી લીધી છે. એટલે નીચેનો જે એરિયો હતો એ માર્કેટ હન્ટ કરી લીધો છે હવે. અને આજે માર્કેટ ઓપનિંગ થઈ એ ટાઈમે પણ એક બુલિશ કેન્ડલ બનાવી. ઘણાને એમ લાગ્યું કે માર્કેટ જે ગેપ ડાઉન ખોલ્યું છે એને કવર કરવાની કોશિશ કરશે. આપણે પણ એક સેટઅપ બનાવેલો હતો પણ આજે આપણને લોસ ગયો છે. એ પણ આપણે એક્સેપ્ટ કર્યા છે. એ શાના કારણે કે જે આપણી એન્ટ્રી હતી એ તમે જોઈશો કે માર્કેટ અપસાઇડ જતો હતો પુલ બેક એરિયામાં હતું. તો આપણે જે એક્ઝેક્ટ પિન પોઈન્ટ એન્ટ્રી હતી માર્કેટમાં કે આપણે જે એન્ટ્રીનું હતું કે માર્કેટ જે રીતે તમે જોયું કે બિયરિશ એક ઇનફિંગલ કેન્ડલ બનાવી હતી, ફોર્મ કરી હતી કે માર્કેટ ગ્રીન કેન્ડલ છે રેડ કેન્ડલ એને આખી કેપ્ચર કરી લીધી હતી. આપણે એના ક્લોઝિંગ પર એક શોર્ટ સેટ કરી હતી અને ટાર્ગેટ રાખ્યો હતો જે સ્વિંગ લો છે જે માર્કેટનો ઓપનિંગ લો છે તે આપણે પુટ સાઇડમાં ટ્રેડ લીધી હતી. આપણે પ્રોફિટમાં પણ આવ્યા હતા પણ પછી આપણે એક લેવલ ચૂકી ગયા કે જે તમે જોઈ શકો કે માર્કેટે ઓપનિંગ સાથે એક શેડો વાળી કેન્ડલ બનાવી હતી જેને આપણે ડોજી કહી શકીએ છીએ, અપર ડોજી કેન્ડલ. એ શેડોને એક સપોર્ટ સ્ટ્રોંગ હતો કે અહીંયાથી બાયર માર્કેટ ઉચકેલું હતું અને લેવલ બી તમે જોઈ શકો કે 2300 નો લેવલ હતું. આપણું અહીંયા આ એરિયામાં સ્ટોપ લોસ કેમ કે આપણે સ્ટોપ લોસ આ એરિયામાં અપસાઇડ રાખ્યું હતું. તો આપણું એ એરિયામાં સ્ટોપ લોસ હિટ થઈ ગયું અને આપણને આજે 2,000 3,000 ઉપર પ્લસ આજે લોસ બુક કર્યો હતો. પણ તો બી વાંધો નહીં કેમ કે આપણે સ્ટોપ લોસ સાથે કામ કર્યું અને આપણી સ્ટ્રેટેજી સાથે પણ આજે માર્કેટમાં જરીક વોલ્યુમ વધારે નહીં હોવાથી જરીક ઇનડિસિઝન હોવાથી આપણે તમને મેં મોટા ટાઈમ પર તમને દેખાઈ દઉં. તમે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં જોઈ શકો છો એમાં પણ આપણને એક આપણે આપેલા રિમૂવ કરી લે છે. તમે જોઈ શકો કે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં બી એક શેડો એથી આ એક કેન્ડલે સપોર્ટ લીધો હતો અને એ જ એરિયામાં માર્કેટે 2 વાર આવીને સપોર્ટ લીધો. જોઈ શકો કે ફર્સ્ટ ટાઈમ અહીંથી લીધો ને બીજી વાર માર્કેટ નેગેટિવ આપ્યું ત્યારે અહીંયા પણ આપણે એક સેલ સાઇડ લિક્વિડિટી માર્કેટ આની જે લિક્વિડિટી હતી તે હર્ન કરીને સેલ સાઇડની લિક્વિડિટી લેવા આવ્યું હતું પણ માર્કેટનો ક્લોઝિંગ ટાઈમ આવી ગયો એટલે માર્કેટે આ એરિયામાં આવીને 2300 બી સપોર્ટ આપણો સ્ટ્રોંગ જ હતો. એ એરિયામાં તમે જોઈ શકો કે 2300 ઉપર જ માર્કેટ ક્લોઝ પણ કર્યું છે. તો આજે આપણે જે લોસ કર્યું હતું અને એ પછી પણ આપણે ટ્રેડ લઈ શકીએ સેટઅપ બન્યું હતું પણ આપણે જે ટ્રેડનું ને જે રિસ્ક મેનેજમેન્ટ છે તો તે હિસાબે આપણે નહીં લીધું ને એ સારું કહેવાય કેમ કે આપણે જે ડિસિપ્લિન જાળવી રાખેલું હોય તો એ ડિસિપ્લિન આપણે રાખવું જોઈએ. આજે તમને વન ડે ના ટાઈમ ફ્રેમ પર તમને બતાવું એક કેન્ડલ તમે જોઈ શકો માર્કેટમાં શેડો મોટી છે જેમ આપણને બતાવે છે કે માર્કેટમાં સેલિંગ પ્રેશર છે જે તમે જોઈ શકો માર્કેટ ઓપનિંગ સાથે પુલ બેક આપીને અપસાઇડ ગયું હતું પણ માર્કેટ નેગેટિવમાં આવ્યું તમે જોઈ શકો ને એક ડોજી કેન્ડલ બનાવી દીધી લોઅર ડોજી કહીએ આપણે એને માર્કેટ એક લોઅર ડોજી કેન્ડલ બનાવી છે. તો કાલે આપણને ખબર પડી જશે કે માર્કેટ કઈ રીતનું ઇન્ડિસિઝન આવતું છે માર્કેટમાં. અને કાલે પણ આપણે જે આપણે ડિસિપ્લિન અને સ્ટ્રેટેજી સાથે ને ફર્સ્ટ કે આપણે સ્ટોપ લોસ સાથે કામ કરતા છે એટલે નહીં તો આપણે તમે જોઈશું કે સ્ટોપ લોસ નહીં હટે તો આપણે કેટલું ઘણું લોસ કેમ કે મારો લોટ સાઈઝ અત્યારે ભલે વધારે નહીં લેતો આજે 5 થી 6 જેવા લોટ લીધેલા હતા પણ તો બી મેં સ્ટોપ લોસ નહીં માટે તમારું કેટલું મોટું નુકસાન થશે. એટલે કેવું છું કે માર્કેટમાં ટ્રેડ કરો રિસ્ક મેનેજમેન્ટ રાખો પણ સ્ટોપ લોસ અને ટાર્ગેટ પણ રાખો. ટાર્ગેટ તમે ભલે પછી પ્રોફિટમાં ઓર્ડર તમે ટ્રિગર કરી શકો સ્ટોપ લોસને કોઈ દિવસ ટ્રિગર નહીં કરવાનો. સ્ટોપ લોસ આપણું જે એ હિસાબે જ રાખવાનો આપણે. આજે આપણું એરિયામાં જે એક પેલું કેન્ડલના મિસલીડના લીધે આપણે આજે 3,000 પ્લસ જેવું નુકસાન કર્યું છે પણ તે વાંધો નહીં. તો અને આજે તમને વાત કરું કે માર્કેટમાં જે કાલનું મોમેન્ટમ હોઈ શકે છે તો આપણે તમે જોઈ શકો હાઈ ટાઈમ ફ્રેમમાં માર્કેટે એક લોઅર ડોજી બનાવી હતી. તો આપણે સિમ્પલ છે કે માર્કેટમાં 2300 બે રેન્જમાં માર્કેટ હતું એટલે 23,250 કહી શકીએ કે માર્કેટે 23,250 રિજેક્શન લીધું હતું. તો
કાલના દિવસે માર્કેટ આપણને બુલિશ મોમેન્ટ તરીકે જોવા મળી શકે છે. માર્કેટમાં જો આ ગેપ ફિલ છે હવે કરવાની જરૂર નહીં મળે કાલે કરે એ કદાચ બુધવારે પણ કરી શકે છે. પણ આપણે કાલના દિવસે જોઈએ છે કે માર્કેટ કાલે ગેપ અપ જો ખોલવાની શક્યતા હોય તો આપણને એક સારી ટ્રેડ મળે તો આપણે ટ્રેડ કરીશું અને જે રીતે આપણે ડિસિપ્લિન સાથે કરતા છે તે જ રીતે કરવાનું એક મને આપણું જાળવી રહેવું જોઈએ. તો તમે જોઈ શકો છો કે માર્કેટમાં અત્યારે જે લિક્વિડિટી ને બધું ચાલતું છે હન્ટ કરવાનું એ આજે પણ એ રીતનું થયું હતું કે માર્કેટમાં જે ગેપ ડાઉન હતું અને જે પ્રીવિયસ દિનો બી આપણે જોઈએ માર્કેટ તમે જોઈ શકો કે પ્રીવિયસ માર્કેટ પણ જે આપણે કહી શકીએ કે 3 જૂનનું માર્કેટ છે તે પણ આ એરિયામાં આવીને જ એક બુલિશ મોમેન્ટ એટલે બાયર અહીંયા એગ્રેસિવલી બાઇંગ કર્યું હતું. તમે જોશો કેન્ડલ પણ કેટલી મોટી મોટી બનેલી છે. એ જ એરિયામાં તમે જોઈ શકો કે માર્કેટ એ જ એરિયામાં પણ માર્કેટ આ એરિયામાંથી ઘણી વાર સપોર્ટ લીધો છે. તમે જોઈ શકો કે આ એરિયામાં કેન્ડલ બનાવીને ફૂલ બેક આપીને એક બિગ બુલિશ કેન્ડલ બનાવી. એ જ રીતે તમે જોઈ શકો કે પણ એક બુલિશ કેન્ડલ બનાવી હતી ને એરિયામાં પણ એરિયા પહેલા પણ માર્કેટ ઘણી વાર ટચ કરીને ઉપર ગયું હતું. ફાઇનલી માર્કેટ જોઈ શકો કે એ સપોર્ટ એરિયાને એક નેગેટિવ કેન્ડલ બિયરિશ કેન્ડલ સાથે માર્કેટ એને બ્રેક કર્યો અને પછી માર્કેટ નેગેટિવ મોમેન્ટ આપ્યો પણ માર્કેટ જે આપણે ઓપનિંગ હતું તેના લોને હજુ માર્કેટે બ્રેક નથી કર્યો. તો આપણે કાલે જોઈએ છે જે આપણા લેવલ છે કાલના માટેના તો જે આપણે મેન લેવલ છે 23,200 અને 23,100 માર્કેટ જો 23,200 ની અપસાઇડ ખોલશે તો આપણે કોલ સાઈડની એન્ટ્રી જોઈશું પણ એને નીચે ખોલશે આ બે એરિયા નીચે તો પછી આપણે પુટ સાઈડમાં એન્ટ્રી ટ્રાય કરશું શોધવાની. તો કાલે મળીએ છીએ નવા વિડીયો સાથે. જય જોહાર, જય આદિવાસી.